સૌથી પહેલાં તમારી પાસેથી એક વ્યૂ લેવો છે ઇન્ડિયા માર્ટને લઈને કે જ્યાં આગળ આજે ખૂબ સારી તેજી આપણને અત્યારે શરૂઆતી જોવા મળી છે ઇન્ડિયા માર્ટની અંદર. અને જુઓ અહીંયા પણ નવા ડિમાન્ડ અપસાયકલની અંદર બિઝનેસ પ્રવેશી રહ્યો છે એવો મત એક નુવામા તરફથી બની રહ્યો છે. પ્લેટફોર્મ ચાર્જ અને માર્કેટિંગ પણ વધતું દેખાઈ રહ્યું છે, જેને કારણે ખાસ કરીને સબસ્ક્રાઈબર નવા એડ થઈ રહ્યા છે. આપ ટ્રેક કરી રહ્યા છો આ કંપનીને? કેવો સ્ટોક લાગી રહ્યો છે જે પ્રકારે આજે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે ત્યારબાદ? તો નીરજભાઈ, જે ઇન્ડિયા માર્ટનો જે સ્ટોક છે એ અમારા કવરેજમાં નથી, બટ જે રીતે જે પ્રીવિયસ ક્વાર્ટરના અર્નિંગ્સ આવ્યા હતા અને જે રીતે અમે લોકોએ આ સ્ટોકનો વોચ કર્યો હતો તો એમાં મેનેજમેન્ટ કાફી કોન્ફિડન્ટ હતા કે જે માર્જિન છે જે છે ઓન અ લોંગ ટર્મ બેસિસ પર 30 to 35% આસપાસ રહેવાની ઉમ્મીદ છે. અને જે ઓપરેશનલ સ્ટ્રેટેજી છે એના માટે પણ મેનેજમેન્ટે કાફી કમેન્ટ્સ સારા હતા કે જે કંપની એક્વિઝિશન અને જે રીતે જે ઇનોવેશન્સના પ્રોડક્ટના બારામાં વાત કરે છે તો એમાં કંપની મેનેજમેન્ટ કાફી ફોકસ કરતા હતા. અને જે ટ્રાફિકનો જો ટ્રેન્ડ છે એના જે વેબસાઇટ પર, તો એમાં પણ જે એક ગ્રોથ જો હતો એ કાફી મ્યુટેડ હતો. બટ મેનેજમેન્ટે કીધું હતું કે જે આગળ વધીને ટ્રાફિક પણ ઇમ્પ્રુવ થવાની ચાન્સીસ છે, કેમ કે જે એ રિડ્યુસ થયા હતા એ બીકોઝ ઓફ હાયર કોમ્પિટિશન. બટ જે રીતે જે માર્કેટિંગમાં કંપની ઇન્વેસ્ટ કરી છે તો મને લાગે છે કે જે લોકોના વચ્ચે ઇન્ડિયા માર્ટનો જે પ્રમોશન થશે અને જે રીતે જે આરપુઝ અને જે ગ્રોથ આઉટલુક જે મેનેજમેન્ટ આપ્યા છે ઇન ટર્મ્સ ઓફ આરપુઝ અને રિન્યુઅલ્સ ઓફ સબસ્ક્રિપ્શન, તો એ જઈને કાફી હદ તક માર્જિનને ઇમ્પ્રુવમેન્ટ કરી શકે છે ઇન ધ નિયર ટુ મીડિયમ ટર્મ. તો આઈ ગેસ જે મેનેજમેન્ટ કોમેન્ટ્રી હતી એ કાફી સરસ હતી. અને આઈ ગેસ ઓવરઓલ જે ઇનોવેશન અને જે માર્કેટિંગ સ્પેન્ડ કંપની કરશે એમાંથી મને લાગે છે કે જે બ્રાન્ડ વિઝિબિલિટી કંપનીને મળશે તો એના કારણે સ્ટોકના કાફી પોઝિટિવલી ઇમ્પેક્ટ કરી શકે છે. અને ઇન ટર્મ્સ ઓફ મેઇન જે ઇનોવેશનની જે સ્ટ્રેટેજી છે તો એ પણ કંપનીને પોઝિટિવલી રિફ્લેક્ટ કરી શકે છે. તો ઓવરઓલ લાઈક અમે લોકો આ કવરેજ નથી કરતા તો ન્યુટ્રલ વ્યૂ છે, બટ જે રીતે મેનેજમેન્ટે કોમેન્ટ્રી આપી છે અને જે ગાઈડન્સ છે એ કાફી પોઝિટિવ છે ઓન ઇન્ડિયા માર્ટ. એટલે જુઓ, ખાસ કરીને એક મેનેજમેન્ટ ગાઈડન્સ અહીંયાથી પોઝિટિવ છે એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું. ઇન્ડિયા માર્ટને લઈને એક પોઝિટિવ વ્યૂ અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે. અને યજ્ઞેશજી, ઇન્ડિયા માર્ટ જુઓ આજના દિવસમાં જે પ્રકારે તેજી આ કાઉન્ટરની અંદર આવી છે, એક બ્રેકઆઉટ કાઉન્ટરની અંદર ચોક્કસથી છે. અને ઓલમોસ્ટ આ કાઉન્ટર તમને જો ઓક્ટોબર મહિના બાદ એક હાઈપર આવતું દેખાયું છે. 2600નું બ્રેકઆઉટ છે, એક સરસ મજાનું બિલ્ટઅપ. જો કે હજી શરૂઆતમાં પણ આપણને એક સારા એવા વોલ્યુમ્સ દેખાઈ રહ્યા છે. શું મત અહીંયા ઇન્ડિયા માર્ટ પર? ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા બોલિશ છે. તમે કહ્યું પ્રમાણે સ્ટોકમાં લગભગ 8-9 મહિના બાદ એક રેન્જમાંથી બ્રેકઆઉટ જોવા મળ્યો છે. એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન છે. અને વોલ્યુમ્સ જોઈએ છે તો ગઈકાલના ટ્રેડિંગ સેશન કરતા આપણે પહેલી 5 થી 7 મિનિટની અંદર જ આજના વોલ્યુમ્સ ઘણા સ્ટ્રોંગલી વધારે જોવા મળી રહ્યા છે. તો ડેફિનેટલી એક સ્ટ્રોંગ બાઇંગ આપણે કહી શકીએ, એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ કહી શકીએ. ઘણા સમય બાદ રેન્જમાંથી બહાર આવ્યો છે સ્ટોક, તો એક એક્સપેક્ટેડ છે કે અપસાઇડ મોમેન્ટમ બતાવે હજુ. મારું માનવું છે કે ઉપરમાં ઇમ્પોર્ટન્ટ જે લેવલ્સ બની રહ્યા છે 2800-2850, આ લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ. પોઝિશનલ બેસિસ પર લક્ષ્યાંક તરીકે રાખી શકીએ છીએ, બાઇંગ કરી શકીએ છીએ. અને ઇન્ફેક્ટ કોઈ ઘટાડો આવે છે તો પણ પોઝિશન આપણે નવી એડ કરી શકીએ છીએ સ્ટોકની અંદર. સ્ટોપ લોસ નીચેમાં આપણે 2500નો મેન્ટેન રાખવું. 2500ના